ચાલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું ફરીવાર તમારું એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। તો મિત્રો, અત્યારનો જે વિડીયો છે એમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ એટલે કે એસીપીસી દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે। તો જે રિવાઇઝ કી ડેટ છે 9 જુલાઈના રોજ બહાર પાડવામાં આવી છે। જે ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે જે બીઈ અથવા તો બીટેક કોર્સમાં જે એડમિશન લેવા માગે છે એમના વિશેની વાત છે। ક્લિયર? તો આ જે કોર્સ છે એમાં રિવાઇઝ ડેટ પબ્લિશ કરવામાં આવી છે, રિવાઇઝ કી ડેટ્સ પબ્લિક કરવામાં આવી છે। હવે આમાં જોઈએ તો જે રાઉન્ડ 2 સુધી હતું ગયા વખતે, હવે આમાં રાઉન્ડ 3 સુધી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ 3 સુધી આમાં લંબાવવામાં આવ્યું છે અને અત્યારે આપણે ચર્ચા કરવાના છે। સંપૂર્ણ માહિતી મળશે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો। ઓકે, હવે આટલા જે પ્રક્રિયા જે હતી આટલી પ્રક્રિયા એ તમામ એક્ટિવિટીઝ ઓલરેડી ઓવર લખ્યું છે, એટલે કે આટલી પ્રક્રિયા તમામ પતી ગઈ છે, હવે શરૂ નહીં થાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા લખ્યું છે કે ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1, બરાબર છે કે જે રાઉન્ડ 1માં તમને એડમિશન મળ્યું છે એ જો તમારે ઓનલાઈન કેન્સલ કરાવવું હોય તો એની જે પ્રક્રિયા છે 30/7થી લઈને કે 30 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધી થઈ શકશે, બરાબર છે, 30 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધી। ક્લિયર? એટલે કે તમારી સાથે બહુ જ પૂરતો ટાઈમ છે। ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન અવેલેબલ સીટ્સ, જે પ્રક્રિયા છે એ 28/6થી લઈને 29 જુલાઈ સુધી કરવાની છે, બરાબર છે। એટલે કે જેણે રજિસ્ટ્રેશન કર્યું નથી એણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની તક જે છે એ 29 જુલાઈ સુધી છે। આ ખાસ અગત્યનું છે કે જે રજિસ્ટ્રેશન કર્યું નથી એના માટે અગત્યનું થશે। હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જે પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ, બરાબર છે, જે ક્યારે આવવાનું છે 5 ઓગસ્ટ 2024, એટલે કે જે આમાં પૂરતો બહુ જ એ લોકોએ સમય આપ્યો છે કે જે 5 ઓગસ્ટ સુધી, બરાબર છે, એનું જે રિઝલ્ટ જે મેરિટ લિસ્ટ છે એનું મેરિટ લિસ્ટનું રિઝલ્ટ ક્યારે આવશે તો ભાઈ 5 ઓગસ્ટ 2024 આવશે। યસ। ત્યારબાદ અહીંયા જે ચોઇસ ફિલિંગની વાત કરવામાં આવી છે, જે ચોઇસ ફિલિંગ છે, બરાબર છે, રાઉન્ડ 2ની, બરાબર છે, જે કેન્ડિડેટ્સ છે એમના માટે 5 ઓગસ્ટથી શરૂ થઈને 8 ઓગસ્ટ 2024 સુધીની હશે। ત્યારબાદ જેનું સેકન્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ ક્યારે બહાર પડશે તો ભાઈ 12 ઓગસ્ટ 2024, બરાબર છે, જે રાઉન્ડ 2 છે સેકન્ડ રાઉન્ડ એનું જે એલોટમેન્ટ લિસ્ટ જે છે એ 12/8/2024ના રોજ બહાર પડશે, બરાબર છે। ત્યારબાદ અહીંયા જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન એડમિશન લેટર, કે જે તમે ટ્યુશન ફી પે કરવાની છે એડમિશન લેટરની જે પ્રક્રિયા છે એ 12 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ 2024 સુધીની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓનલાઈન વિડ્રોલ ઓફ એડમિશન એલોકેટેડ રાઉન્ડ 2ની પ્રક્રિયા જે છે એ 12 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધીની હશે, બરાબર છે। આ જે છે 17 ઓગસ્ટ છે અને 18 ઓગસ્ટ યાદ રાખજો, બરાબર। હવે અહીંયા ડિસ્પ્લે ઓફ ફાઇનલ વેકેન્સી, એટલે કે જે જગ્યા ખાલી પડી હોય રાઉન્ડ 2ની, બરાબર છે, એની પ્રક્રિયા 19 ઓગસ્ટ 2024ના રોજ થશે। ત્યારબાદ રાઉન્ડ 3ની જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ને જે બધું છે એ બધું 20 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ 2024 થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત ધ્યાન રાખવા જેવી એ છે કે જે રાઉન્ડ 2 સુધી હતું ગયા વખતે, પરંતુ હવે આ લોકોએ રાઉન્ડ 3 સુધી આ લોકોએ અહીંયા ખેંચ્યું છે, એટલે કે રાઉન્ડ 4નું પણ હજી કહી ના શકાય, બરાબર છે, બધી માહિતી બદલાઈ પણ શકે છે। ડિક્લેરેશન ઓફ થર્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ જે ક્યારે જાહેર થવાનું છે 24 ઓગસ્ટ 2024, જેની ટ્યુશન ફી અને એડમિશન લેટર ક્યારે તમારે ચૂકવવાનું રહેશે ભાઈ આ તો 24 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ દરમિયાન, જે રાઉન્ડ 3ની વાત કરવામાં આવી છે અહીંયા। ત્યારબાદ ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન, બરાબર છે, જો તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય એ પણ બરાબર છે 24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી રહેશે। અને ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3 જે 30 ઓગસ્ટ 2024 સુધી રહેશે, એટલે કે જે રાઉન્ડ 3માં પણ જે ખાલી જગ્યા રહેલી છે, બરાબર છે, એની વાત કરવામાં અહીંયા આવી છે, જે 30 ઓગસ્ટ સુધીની હશે। ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફી, બરાબર છે, કે લાસ્ટ તમારે રિપોર્ટિંગ કોલેજમાં ટ્યુશન ફી જે ચૂકવવાની છે કોલેજની એ 31 ઓગસ્ટ 2024 છેક રાઉન્ડ 3 સુધીની આ પ્રક્રિયા અહીંયા કીધી, બરાબર છે। ગયા વખતે રાઉન્ડ 2 સુધી હતું, હવે આ લોકો અહીંયા રાઉન્ડ 3 સુધી, અને હજી પણ નક્કી કહેવાય નહીં કે હજી પણ આ રાઉન્ડ 4 કે એવું કંઈ આવી શકે છે, માહિતી આ બધી બદલાઈ પણ શકે છે। જે હશે અપડેટ એ આપણે આ ચેનલ પર આપીશું, તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો કે આગળની નવી માહિતી જાણવા મળે। ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ પર તમને અન્ય માહિતી મળતી રહેશે, આ વેબસાઇટ યાદ રાખી લેજો અને આના પર તમે
નજર રાખતા રહેજો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આ વિડીયોમાં રિવાઇઝ કેડેટ્સ જે BTech કોર્સ જે હતો એના વિશે વાત કરી નાખી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.